નમસ્કાર મિત્રો. માણસની કિંમત આમ તો એના સ્વાભિમાનથી થાય છે એવું કહેવાય છે, પરંતુ આજે હું તમારી સાથે એક એવી ઘટના લઈને આવી છું, તમારી સમક્ષ એવી ઘટના ને લઈને વાત કરવાની છે જે ઘટનાની વાત કરતાં મારા પણ રૂવાડા ઊભા થઈ જશે ને તમે સાંભળી રહ્યા છો એટલે સાંભળવા સમયે કદાચ તમારું હૃદય પણ કંપી ઉઠે એવી ઘટના સામે આવી છે. નર્મદા જિલ્લામાંથી એક 10 રૂપિયા માટે કોકની હત્યા કરી દેવામાં આવી છે. એક 10 રૂપિયા માટે હવે કોઈ યુવકના જીવની કિંમત ખાલી 10 રૂપિયા જ રહી ગઈ છે. એ પરિવારનો મોભી એક 10 રૂપિયા માટે ખોવાઈ જાય છે, જીવેનો લઈ લેવાય છે. નર્મદામાં ઘટના બની, કોણે કરી, શું કામ બની, અને એ પણ કહી દઉં, હવે તમે પણ જો રાહ ચાલતા કોઈ માણસ તમારી પાસે 10 રૂપિયા માગે ને તો ના નહીં પાડતા એવો સવાલ હવે તમને પણ થશે આ ઘટના સાંભળ્યા બાદ. વાત કરી લઈએ આખી વિગતે ઘટનાની, કોણે, શું કામ, કેમ અને ક્યાં બની હતી આ ઘટના. બધાની વિગતપૂર્વક આ ક્રાઇમ સ્ટોરીમાં વાત કરીશ, પરંતુ એ પહેલાં આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા પંડ્યા. ઘટનાની વિગતે વાત કરું તો નર્મદાના ભાદરવા ગામની આ ઘટનામાં એક 40 વર્ષનો યુવક, એ ઘરનો મોભી કહેવાય, એ કોઈ જ પણ વસ્તુ લઈ અને તેમજ એક બસ સ્ટેશન પાસે એક દુકાન હતી, ત્યાંના બસ સ્ટેશનના બાજુમાંથી કોઈ દુકાન પાસેથી વસ્તુઓ લઈ અને ઘરે પાછો પરત જઈ રહ્યો હતો. એ રસ્તામાં એક યુવક એને રોકે છે અને એવું કહે છે કે મને 10 રૂપિયા આપ. પરંતુ એ રાજેશભાઈ છે એણે ના પાડી કે ના, હું નહીં આપું. કારણ કે હાલની પરિસ્થિતિમાં તમારી પાસે કોઈ માગવાવાળો પણ આવે ને તો તમે એને તરત ના પાડી દો કે ના ભાઈ, હું નહીં આપું, પૈસા તો નહીં જ આપું, તમારે જમવું હોય તો હું તમને ચોક્કસથી જમાડી દઈશ. કાં તમે એ 10 રૂપિયાનું કોઈ પડીકું લઈને એને આપશો, પણ 10 રૂપિયા તો નહીં જ આપો. હાલની પરિસ્થિતિ, હાલની વિચાર શક્તિ લોકોની એવી છે. અહીંયા પણ કદાચ એવું જ થયું હશે. યુવકે 10 રૂપિયા માગ્યા અને રાજેશભાઈએ 10 રૂપિયા આપવાની ના પાડી, અને આ 10 રૂપિયા માગતા એક ખૂની ખેલ ખેલાઈ ગયો. એ યુવકને ખબર પણ ના પડી કે 10 રૂપિયાની મેં ના પાડી અને એ ના મારા જીવનના અંતિમ શ્વાસ નક્કી કરી લેશે. જી હા, તમે જે પણ સાંભળી રહ્યા છો એ સાચું જ સાંભળી રહ્યા છો. 10 રૂપિયાની ના પાડી એ યુવક છે, એનો મગજ ગયો અને યુવકે તરત જ એ જે રાજેશભાઈ છે એની ઉપર હુમલો કરવાનો ચાલુ કરી દીધો. હુમલો કરવાનો ચાલુ તો કર્યો, પરંતુ તમે એ જે આરોપી છે એની હિંમત તો તમે જોવો કે એને કંઈ જ પણ વિચાર્યા કર્યા વગર એને ધક્કો મારી નીચે રોડ પર પાડ્યો અને તેમજ એના ગળા પર, એના છાતી પર લાતો મારી અને ગળા ફાંસો આપી અને એને મારી નાખ્યો. કોઈ જ પણ વસ્તુ 10 રૂપિયા માટે આટલી મોટી થઈ જાય, આ કેટલા અંશે વ્યાજબી છે. આ સમગ્ર બાબતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પણ પહોંચે છે અને તેમજ એ આરોપી છે એની ધરપકડ પણ કરે છે. પોલીસની જે રીતે વિગતવાર કામગીરી થતી હોય એ રીતે કરી છે, અને તેમજ પોલીસ શું કહી રહ્યા છે આ સમગ્ર બાબતે ત્યાંના તે સાંભળો. નર્મદા જિલ્લાના જે તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારનું ભાદરવા ગામ છે, જ્યાં 3 એપ્રિલના રોજ જે રાજેશભાઈ કરીને વ્યક્તિ હતા, તેઓ પોતે પેરાલાઇઝ હતા અને તેઓ પોતાનું કરિયાણું લઈને ઘરે જઈ રહ્યા હતા. એ જ સમયે જે ધર્મેન્દ્ર નામનો વ્યક્તિ હતો તેના દ્વારા તેમની પાસે 10 રૂપિયાની માગણી કરવામાં આવી, અને જો રાજેશભાઈએ પૈસા ન આપતા તે ધર્મેન્દ્ર નામના વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો અને તેમને લાતો મારી. ત્યારબાદ પોતાના જ પગ વડે તેને ગળું દબાવી હત્યા કરવામાં આવી. રાજેશભાઈ પોતે પેરાલાઇઝ હોય, તેઓ આ અંગે પૈસા આપવાની ના પાડતા અને સામેવાળા વ્યક્તિ જે ધર્મેન્દ્ર હોય, આરોપી હોય, જેને પોતાના અંગત ખર્ચ માટે પૈસાની જરૂર હોય, એટલે એ બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતા અને તેઓ જે ધર્મેન્દ્ર દ્વારા રાજેશભાઈની આ રીતે હત્યા કરવામાં આવી છે. તો આ અંગે પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લઈ આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને
જે તે સ્થળનું વિઝિટ કરી અને જે ફોરેન્સિક એક્સપર્ટ છે તેમના દ્વારા પણ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ત્યાંથી જરૂરી પુરાવા કબજે લેવામાં આવ્યા છે અને જે મૃતક રાજેશભાઈ છે તેમનું પણ અમે પેનલ ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ અંગે પોલીસ હજી વધુ તપાસ કરી રહી છે, જેમાં નજરેનાર સાહેબો છે તેમનું પણ નિવેદન લેવામાં આવશે અને વધુ પુરાવા એકત્રિત કરવામાં આવશે. આરોપી ધર્મેન્દ્ર જે ભાદરવા ગામનો હોય તે પોતે કંઈ કામ ધંધો ન કરતો હોય અને પોતાના અંગત ખર્ચ માટે તે સામેવાળા જે રાજેશભાઈ છે તેમની પાસે 10 રૂપિયાની માગણી કરે છે. એ પોતાના ખર્ચ માટે આ પ્રકારે માગણી કરતા જે રાજેશભાઈને પોતે આ પૈસા આપવા ન હોય તેમને આનો વિરોધ કર્યો અને બંને વચ્ચે આ ઉગ્ર ઘટના બની. આરોપી એ હજી પોલીસ એ દિશામાં પણ તપાસ કરી છે કે આરોપી હાલ તો જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે કોઈ પ્રકારનો કામ ધંધો ન કરતો હોય, પોતાના અંગત ખર્ચ માટે આ પ્રકારે પૈસાની માગણી કરતો હોય છે. તો ભૂતકાળમાં પણ આ પ્રકારેની કોઈ માગણી કરેલી છે કે પોતે હજી આના સિવાય બીજા કોઈ કામ ધંધો કરે છે કે નહીં, તે તમામ દિશામાં પોલીસ હજી વધારે તપાસ કરી રહી છે. ભારતીય ન્યાય સંહિતાની 103(1) એટલે જે હત્યાનો ગુનો હોય છે, મર્ડરનો ગુનો હોય છે, તે મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કાલે જ સાંજે મતલબ 3 એપ્રિલના રોજ જ આરોપીની ધરપકડ કરી અને તેને પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે પણ તેમને કોર્ટમાં રજૂ કરી અને પોલીસ દ્વારા તેમના રિમાન્ડ મેળવવામાં આવશે અને વધુ તપાસ આ અંગે કરવામાં આવશે. આજની આ ઘટના એ સ્પષ્ટ બતાવે છે કે નાના નાના કિસ્સાઓમાં જે ગુનાહ વધી રહ્યા છે એ કેટલા હિંસક છે અને એમાં લોકો કેટલા બહેરેમીથી કોઈકને મારી દે છે, કેટલા બહેરેમીથી કોઈકની હત્યા કરી દે છે. 10 રૂપિયા માટે જો આ વસ્તુઓ થતી હોય તો કાલ ઉઠીને તમારી ને મારી પાસે કોઈ 10 રૂપિયા માગશે તો હવે આપણે પણ વિચારશું, કદાચ ઊભા પણ નહીં રહીએ. અને આનાથી જ માનવતા પણ ક્યાંક ખૂટતી જાય છે. આજે યુવક સાથે ઘટના બની અને મેં તમારી સાથે વાત કરી. આજે આપણે લોકોએ આ ઘટનાને લઈને વાત કરી, કાલે ઉઠી અને કોઈ ગરીબ માણસ કે કોઈ ખરેખર જેને જરૂર હશે એવા લોકો તમારી પાસે 10 રૂપિયા પણ માગવા આવશે, તમે આપતા પહેલાં વિચાર તો ચોક્કસથી કરશો અને તેમજ ઊભા રહેતા પણ વિચાર ચોક્કસથી કરજો. હાલ ગુજરાતની પરિસ્થિતિ આવી છે કે કોઈનો જીવ લેવો અને કોઈને મારી નાખવા એ કાંઈ નાની વાત નથી. અને એટલે જ આપણે અનેકવાર ગુજરાતની કાયદા અને વ્યવસ્થાને લઈ અને અનેક પ્રશ્નો ઊભા કરતા હોઈએ છીએ. કારણ કે હાલના નરાધમોમાં, હાલના આરોપીઓમાં કોઈ જ પણ રોક નથી રહી, કોઈ જ પણ ટોક નથી રહી ને સાથે જ એમનેનો કોઈ ડર છે કે આવનારા સમયમાં શું થશે. એક 10 રૂપિયા માટે એક પરિવારે એનો મોભી ખોઈ દીધો. કદાચ એના બાળકો હવે શું કરશે એ બાળકોને પણ નહીં ખબર હોય. એ પત્ની છે એ પતિ વગરની થઈ જશે અને તેમજ એક પરિવારમાંથી એક શખ્સ ઓછો થઈ જશે. 10 રૂપિયાએ કોકના 40 વર્ષના દીકરાને, પતિને, બાપને અને તેમજ સૌથી અગત્યની વસ્તુ એક માણસનો જીવ લઈ લીધો. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ? કોમેન્ટ ચોક્કસથી કરજો. કારણ કે ગુજરાતની જે રીતની પરિસ્થિતિ હાલ સામે આવી રહી છે એનાથી સવાલો અનેક ઉઠે, પરંતુ તમે જનતા છો અને તમારો અભિપ્રાય અમારે જાણવો ખૂબ અગત્યનું છે. એટલે હરેક વાર કહું છું, અભિપ્રાય તમારા શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવતા જજો. બાકી ક્રાઇમ સ્ટોરીના અંતમાં હું હરરોજ કહું છું, સજાગ રહો, સુરક્ષિત રહો. ફરી મળીશું આવતીકાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.